ડિફરન્ટલી કેવી રીતે? અ બેટર ફેમિલી પર્સન, અ બેટર વર્કિંગ કલીગ, કારણ કે ગુસ્સો અને સિગરેટ ઓછા થઈ ગયા, 0 થઈ ગયા. તો પહેલો મુદ્દો છે થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ, સક્સીડ ડિફરન્ટમાં સુધારો મારામાં જરૂરી અને શક્ય છે. બીજો મુદ્દો, when you think different you succeed different. કેવી રીતે? તો એક આ પર્સનલ લાઈફની વાત કરી કે ભાઈ મારા જીવનમાં સુધારો જરૂરી અને શક્ય છે. બીજી વાત, બીજો મુદ્દો, સંબંધો સુધરી શકે છે. થિંક ડિફરન્ટ. આપણે બેઠા છીએ બધાને ઇનવેરેબલી આઈ કેન ટેલ વિથ ઓલ કોન્ફિડન્સ કે આપણા જીવનમાં 2, 5, 15 સંબંધો બગડેલા છે. માણસ છીએ, આપણો વાંક હોય, સામેવાળાનો હોય. કોન્સેપ્ટ શું છે થિંકિંગ ડિફરન્ટમાં? રિલેશનશિપ્સ કેન બી ઇમ્પ્રુવડ. ખાલી અત્યારે માનવાનું છે. ડુ યુ બિલીવ? તો મારી સાથે બોલજો, સંબંધો સુધરી શકે છે. આપણા તરફથી થોડો પ્રયત્ન કરવાનો છે. એની માટે પણ 200 વર્ષ પહેલા અમારા ગુણાતીયન સ્વામીએ લખ્યું છે, જો આપણે એના થઈ જઈએ તો એ આપણા થઈ જાય. એ કળા છે. ઘણા વ્યક્તિઓમાં કળા હોય છે. દે આર સ્માર્ટ ઇન હ્યુમન રિલેશન્સ. જ્યાં બોલવાનું હોય ત્યાં બોલી લે, જ્યાં શાંત રહેવાનું ત્યાં શાંત રહી દે, જ્યાં નીચી નજર રાખીને સ્વીકારી લેવાનું ત્યાં નીચી નજર રાખીને સ્વીકારી લે, અને છતાં બીજા રૂટ ઉપરથી સોફ્ટલી પોતાનું મન ધાર્યું પણ કરાવી શકે. એક કળા છે. એ વ્યક્તિને કોઈ ગાળ દે તો ગાળ સાંભળતી વખતે પણ હસી લેવું એક કળા છે. અને ગાળનો પણ જો ઉપયોગ કરવો એ તો બહુ મોટી કળા છે. આપણા દેશના જે સર્વોચ્ચ વ્યક્તિ છે ને એની પાસે આ કળા છે. એમને કોઈ ગાળ દે, he has a knack of turning that into a huge vote bank. એક બહુ મોટી કળા છે, સામાન્ય કળા નથી. ગાળની સામે ગાળ નહીં દેવાની, ગાળનો ઉપયોગ કરવાનો. આવી ઘણી બધી લૌકિક કળા છે કે જેમાં તમે કોન્ફિડન્ટલી કોઈ પણ સંબંધ સુધારી શકો છો. એટલે યોર હોમવર્ક નંબર 2 ટુડે ઇઝ, આજે રાતે તમે જયારે પહેલો મુદ્દો લખવા બેસો ત્યારે બીજો મુદ્દો લખવાનો કે મારે આ 5-7 વ્યક્તિઓ સાથે ડિફરન્સ ઓફ ઓપિનિયન અથવા ઈગો ક્લેશ અથવા એટીટ્યુડ ક્લેશ રહે છે. તો આમાંથી હું એક વ્યક્તિ આજે નક્કી કરું છું કે ઇન 1 week I will try from my side to improve the relations. And see, you become a different person and you will succeed differently. સંબંધો સુધરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1300 થી પણ વધારે સંસ્થા ઊભી કરી. આ તમારે જોલી જીમખાના એક સંસ્થા છે ને, આવી નાની મોટી 1300 સંસ્થાઓ. એકનું સંચાલનમાં કેવું થાય છે સાંજ પડે મનોજભાઈ? એકનું આ સંચાલન વહીવટ વ્યવહારમાં આ 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ. 1300. ઘણા સારા ડેવલપર્સ અને બિલ્ડર્સ અમે મળીએ ને તમે હું એને એક જ પ્રશ્ન પૂછું છું, 1300 જમીન પર્પસફુલી આ આંખથી તે જોઈ હોય તો મને કે. હજી સુધી મને કોઈ આ નથી પાડી. ખાતે એમ પૂછ્યું, ગમે તેવા મોટા બિલ્ડર અને ડેવલપર 1300 જમીન ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય, ફરવા ગયા હોય, ગાર્ડનમાં વોક લેવા ગયા હોય, એવું નહીં કે ભાઈ આનું કંઈક હોય તો જોવો ને, કંઈક હોય તો કંઈક કરીએ, વિચારીએ, એમ એવા પર્પસથી. પછી કર્યું ના કર્યું ચેપ્ટર 2. પર્પસફુલી એ જમીન ઉપર આમ પગ મૂક્યો હોય 1300 જમીન ઉપર, એ આંગળી ઊંચી કરો. જ્યારે કોઈ આંગળી ઊંચી ના. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ. બાંધીને વેચવાના નહોતા, નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th century. એટલે તમે બિલ્ડર કહેવાય, માસ્ટર બિલ્ડર. આ હું બેકગ્રાઉન્ડ એટલા માટે આપું છું, સમજજો. આ બેકગ્રાઉન્ડ હું એટલા માટે આપું છું કે 1300 પ્રોજેક્ટ કર્યા હોય એટલે કેટલી વ્યક્તિઓ સાથે વહીવટ વ્યવહાર કર્યો હોય,
કેટલી વ્યક્તિઓ સાથે મિટિંગો કરી હોય. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 100 કરતા વધારે આર્કિટેક્ટ સાથે પ્લાન ડિસ્કસ કરેલા છે. 100 કરતા વધારે આર્કિટેક્ટ, 100 કરતા વધારે કોન્ટ્રાક્ટર સાથે બેસીને ડિસ્કસ કરેલું છે. એ વ્યક્તિનો અનુભવ કેટલો. એ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું, ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. સંબંધો સુધરી શકે છે મુદ્દો આપણે ચર્ચીએ છીએ ને, એમાં મુખ્ય મુદ્દો છે કોઈનું પણ અહિત ઈચ્છવાનું નહીં. એ છે હું છું. એ વ્યક્તિ એના નસીબનું, એના પુરુષાર્થનું, એની ઉપર થઈ જાય ભગવાનની કૃપા, એનું એ ફળ ભોગવે છે અને આનંદ કરે છે. હું મારા નસીબનું, મારી મહેનતનું અને મારી ઉપર થઈ ભગવાનની કૃપા, એનું ફળ હું ભોગવું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ, ફિનિશ. આમાં ઈગો નથી, પણ ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ છે. ઇઝ નોટ ઈગો. એને શું કહેવાય? ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ. એ છે હું છું. કોઈની સાથે ઈર્ષ્યાનો ભાવ જ નથી, કોઈની સાથે અભાવ ગુણની વાત જ નથી. એમાં મગજ બગાડાય નહીં, એમાં મગજની શક્તિ બગાડાય નહીં. એટલે મીટ એન્ડ ગ્રીટ એવરી પીપલ વિથ અ સ્માઇલ. પ્રોફેશનલી પણ એર હોસ્ટેસીસ બધા સ્માઇલ કેવી આપે છે? જેમ તમારે 20 વર્ષનો સંબંધ હોય ને એવો સ્માઇલ આપે. હા, એનું પ્રોફેશન છે એન્ડ દે આર અપ ટુ ધ માર્ક. એનું પ્રોફેશન છે ને કરવું જોઈએ, કરે છે. તો આર્ટિફિશિયલી પણ લોકો એટલું કરી શકે છે. તમે નેચરલી થોડુંક પણ કરો ને તોય તમારા સંબંધો બહુ સારા રહે. પ્રમુખ સ્વામી મહારાજ 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા, સવાર બપોર સાંજ મુલાકાત આપતા. 40 lakhs, 4 million. અને બધાને પ્રશ્નો સાંભળ્યા અને એનો ઉત્તર આપ્યો. એમનો જનસંપર્કનો અનુભવ કેટલો બધો. એમણે એક સરસ વાત રજૂ કરી, સંબંધો સુધરી શકે છે એની માટે. પ્રમુખ સ્વામી મહારાજ બેલ્જિયમમાં હતા, ડોક્ટર શાહના ઘરે એમનો ઉતારો હતો. એમને કહ્યું કે સ્વામી, કોઈ વ્યક્તિની એક નેગેટિવ વાત, એનો અવગુણ, એનો કોઈ ફોલ્ટ એકવાર નજરમાં આવે પછી કાયમ આપણે એ વ્યક્તિની એ નજરે જ જોઈએ કે આવો. કોઈ એ વ્યક્તિની સારી વાત આપણને કરવા આવે ને તો આપણે કંઈક વાત તારી બરોબર છે, પણ હું તને એક વાત કરું. એ આપણો મૂળભૂત સ્વભાવ, એને કહેવાય કાગડાનો સ્વભાવ. શું કાગડા છે ને, પેલા ઢોરને ચાંદવું પડે ને એટલે ત્યાં જ ચોંટે. પ્રમુખ સ્વામી મહારાજ એક કહેવત બહુ સરસ બોલતા, કાગડો હોય ને ઢોરના ચાંદા ઉપર ચોંટે, અને વાછડું હોય ને એ ગાયના આંચળે, એટલે એને દૂધનું સુખ આવે અને પેલાને લોહી અને માંસની ગંધ આવે. એમ આપણે સ્વભાવ છે ને એ વાછરડા જેવો રાખો કે આપણે સાચી સારી વાત હોય ત્યાં જવું, ખોટી ખરાબ વાત હોય એમાં ઇન્ટરેસ્ટ તો બધાને બહુ પડે. આ લોકો ન્યૂઝપેપર વાળા ખાલી લખે ને સ્કેમ, સ્કેન્ડલ, આ શબ્દ વાપરે એટલે પહેલી નજર ત્યાં જાય ને પહેલો આર્ટિકલ એ જ વાંચવાનો. હવે તમે અંતરદ્રષ્ટિ કરો, શું થઈ ગયું? તને કોઈ ફેર પડતો નથી, થયું કે ના થયું. ઇટ ડઝન્ટ મેક યુ એની ડિફરન્સ. અને આમથી KL રાહુલને કેમ T20 ની ટીમમાં નહીં લીધો હોય? નથી લીધો બિચારાને. વર્લ્ડ કપ રમવા નથી જવાનું ગઈકાલના સમાચાર પ્રમાણે. હવે તને BCCI એ પૂછ્યું નથી, તું BCCI ની કમિટીમાં નથી, અને આની ચર્ચા તું ઓફિસમાં બપોરે ટી ટાઈમ વખતે 2:30 વાગે તું 10-15 મિનિટ કરી. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ, યુ આર વેસ્ટિંગ યોર એનર્જી, you are even wasting your personality and character in the hearts and minds of people. અહીંથી બધા સંબંધો બગડે છે. Don't discuss people. And if you want to discuss positively. Those people who discuss people are cheap minds. Those people who discuss events are average minds. And those people who discuss ideas are great minds. તો તમારા સંબંધો કોઈ દિવસ બગડે નહીં. તો સંબંધો વ્યક્તિઓ સાથે બગડે નહીં.
એમાં હું ખાસ એક વાત કરું છું, આપણા મોબાઈલમાં તો 500, 800, 1000, 2000 જેટલા નંબર હોય, એટલે એમાંથી 25 વ્યક્તિ સિલેક્ટ કરી લેવાની કે આ 25 વ્યક્તિ મને મારા જીવનમાં જોઈએ કોઈ પણ સંજોગોમાં, તો મારા જીવનમાં મને આનંદ રહે. પછી આપણો ફેમિલી મેમ્બર્સ હોય, કોઈ 2-4 ફ્રેન્ડ્સ હોય, 2 વર્કિંગ કલીગ હોય, કોઈ રિલેટિવ હોય, કોઈ નેબર હોય, વોટ એવર, કોઈ તમારા મોર્નિંગ વોક ગ્રુપમાં 1-2 વ્યક્તિઓ, વોટ એવર, 25 વ્યક્તિઓ લાઈફમાં સિલેક્ટ કરી લેવાની. એ 25 વ્યક્તિ મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં જોઈએ, મારા જીવનનો હિસ્સો છે. પછી એ 25 વ્યક્તિ સાથે બધું કોમ્પ્રોમાઇઝ. એની ભૂલ હોય તો આપણે સોરી કહેવાનું, કારણ કે વી વોન્ટ ધ પર્સન ઇન માય લાઈફ. અહીંયા રિલેશન્સ મેન્ટેન થાય. અને એકવાર એ વ્યક્તિને પણ ખબર પડે કે ભૂલ મારી હતી, છતાં એને સામેથી મને ફોન કર્યો, ભૂલ મારી હતી છતાં એને ગણકાર્યું નહીં અને મને સ્માઇલ આપી દીધી. પછી જે બંને જણા વચ્ચે બોન્ડિંગ થાય ને, દેટ ઇઝ અ ગ્રેટ બોન્ડિંગ. રિલેશનશિપ્સ આવી રીતે સ્ટ્રોંગ થાય. એની સામે ગાળ નહીં દેવાની, ગાળનો ઉપયોગ કરવાનો. આવી ઘણી બધી લૌકિક કળા છે કે જેમાં તમે કોન્ફિડન્ટલી કોઈ પણ સંબંધ સુધારી શકો છો. એટલે યોર હોમવર્ક નંબર 2 ટુડે ઇઝ, આજે રાતે તમે જ્યારે પહેલો મુદ્દો લખવા બેસો ત્યારે બીજો મુદ્દો લખવાનો કે મારે આ 5-7 વ્યક્તિઓ સાથે ડિફરન્સ ઓફ ઓપિનિયન અથવા ઈગો ક્લેશ અથવા એટીટ્યુડ ક્લેશ રહે છે, તો આમાંથી હું એક વ્યક્તિ આજે નક્કી કરું છું કે ઇન 1 વીક આઈ વિલ ટ્રાય ફ્રોમ માય સાઇડ ટુ ઇમ્પ્રુવ ધ રિલેશન્સ. અને સી યુ બીકમ અ ડિફરન્ટ પર્સન એન્ડ યુ વિલ સક્સીડ ડિફરન્ટલી. સંબંધો સુધરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1300 થી પણ વધારે સંસ્થા ઊભી કરી. આ તમારે જોલી જીમખાના એક સંસ્થા છે ને, આવી નાની મોટી 1300 સંસ્થાઓ. એકનું સંચાલનમાં કેવું થાય છે સાંજ પડે મનોજભાઈ? એકનું આ સંચાલન વહીવટ વ્યવહારમાં આ 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ. 1300. ઘણા સારા ડેવલપર્સ અને બિલ્ડર્સ અમે મળીએ ને, તમે હું એને એક જ પ્રશ્ન પૂછું છું, 1300 જમીન પર્પસફુલી આ આંખથી તે જોઈ હોય તો મને કે. હજી સુધી મને કોઈ આ નથી પાડી. ખાતે એમ પૂછ્યું, ગમે તેવા મોટા બિલ્ડર અને ડેવલપર 1300 જમીન ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય, ફરવા ગયા હોય, ગાર્ડનમાં વોક લેવા ગયા હોય, એવું નહીં કે ભાઈ આનું કંઈક હોય તો જોવો ને, કંઈક હોય તો કંઈક કરીએ, વિચારીએ, એમ એવા પર્પસથી. પછી કર્યું ના કર્યું ચેપ્ટર 2. પર્પસફુલી એ જમીન ઉપર આમ પગ મૂક્યો હોય 1300 જમીન ઉપર, એ આંગળી ઊંચી કરો. ત્યારે કોઈ આંગળી ઊંચી ના. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ. બાંધીને વેચવાના નહોતા, નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. એટલે તમે બિલ્ડર કહેવાય, માસ્ટર બિલ્ડર. આ હું બેકગ્રાઉન્ડ એટલા માટે આપું છું, સમજજો. આ બેકગ્રાઉન્ડ હું એટલા માટે આપું છું કે 1300 પ્રોજેક્ટ કર્યા હોય એટલે કેટલી વ્યક્તિઓ સાથે વહીવટ વ્યવહાર કર્યો હોય, કેટલી વ્યક્તિઓ સાથે મિટિંગો કરી હોય. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 100 કરતા વધારે આર્કિટેક્ટ સાથે પ્લાન ડિસ્કસ કરેલા છે. 100 કરતા વધારે આર્કિટેક્ટ, 100 કરતા વધારે કોન્ટ્રાક્ટર સાથે બેસીને ડિસ્કસ કરેલું છે. એ વ્યક્તિનો અનુભવ કેટલો. એ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું, ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. સંબંધો સુધરી શકે છે મુદ્દો આપણે ચર્ચીએ છીએ ને, એમાં મુખ્ય મુદ્દો છે કોઈનું પણ અહિત ઈચ્છવાનું નહીં. એ છે હું છું. એ વ્યક્તિ એના નસીબનું, એના પુરુષાર્થનું, એની ઉપર થઈ જાય ભગવાનની કૃપા, એનું એ ફળ ભોગવે છે અને આનંદ કરે છે. હું મારા નસીબનું, મારી મહેનતનું અને મારી ઉપર થઈ ભગવાનની કૃપા, એનું ફળ હું ભોગવું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ, ફિનિશ. આમાં ઈગો નથી, પણ ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ છે. ઇઝ નોટ ઈગો. એને શું કહેવાય? ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ.
એ છે, હું છું. કોઈની સાથે ઈર્ષ્યાનો ભાવ જ નથી, કોઈની સાથે અભાવ ગુણની વાત જ નથી. એમાં મગજ બગાડાય નહીં, એમાં મગજની શક્તિ બગાડાય નહીં. એટલે મીટ એન્ડ ગ્રીટ એવરી પીપલ વિથ અ સ્માઇલ. પ્રોફેશનલી પણ એર હોસ્ટેસ બધા સ્માઇલ કેવી આપે છે? જેમ તમારે 20 વર્ષનો સંબંધ હોય ને એવો સ્માઇલ આપે. હા, એનું પ્રોફેશન છે, એન્ડ દે આર અપ ટુ ધ માર્ક. એનું પ્રોફેશન છે ને કરવું જોઈએ, કરે છે. તો આર્ટિફિશિયલી પણ લોકો એટલું કરી શકે છે. તમે નેચરલી થોડુંક પણ કરો ને તોય તમારા સંબંધો બહુ સારા રહે. પ્રમુખ સ્વામી મહારાજ 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા, સવાર બપોર સાંજ મુલાકાત આપતા. 40 lakhs, 4 million. અને બધાને પ્રશ્નો સાંભળ્યા અને એનો ઉત્તર આપ્યો. એમનો જનસંપર્કનો અનુભવ કેટલો બધો. એમણે એક સરસ વાત રજૂ કરી, સંબંધો સુધરી શકે છે એની માટે. પ્રમુખ સ્વામી મહારાજ બેલ્જિયમમાં હતા, ડોક્ટર શાહના ઘરે એમનો ઉતારો હતો. એમને કહ્યું કે સ્વામી, કોઈ વ્યક્તિની એક નેગેટિવ વાત, એનો અવગુણ, એનો કોઈ ફોલ્ટ એકવાર નજરમાં આવે પછી કાયમ આપણે એ વ્યક્તિની એ નજરે જ જોઈએ કે આવો. કોઈ એ વ્યક્તિની સારી વાત આપણને કરવા આવે ને તો આપણે કઈક વાત તારી બરોબર છે, પણ હું તને એક વાત કરું. એ આપણો મૂળભૂત સ્વભાવ, એને કહેવાય કાગડાનો સ્વભાવ. શું કાગડા છે ને, પેલા ઢોરને ચાંદવું પડે ને એટલે ત્યાં જ ચોંટે. પ્રમુખ સ્વામી મહારાજ એક કહેવત બહુ સરસ બોલતા, કાગડો હોય ને ઢોરના ચાંદા ઉપર ચોંટે, અને વાછડું હોય ને એ ગાયના આંચળે, એટલે એને દૂધનું સુખ આવે અને પેલાને લોહી અને માંસની ગંધ આવે. એમ આપણે સ્વભાવ છે ને એ વાછરડા જેવો રાખો કે આપણે સાચી સારી વાત હોય ત્યાં જવું, ખોટી ખરાબ વાત હોય એમાં ઇન્ટરેસ્ટ તો બધાને બહુ પડે. આ લોકો ન્યૂઝપેપર વાળા ખાલી લખે ને સ્કેમ, સ્કેન્ડલ, આ શબ્દ વાપરે એટલે પહેલી નજર ત્યાં જાય ને પહેલો આર્ટિકલ એ જ વાંચવાનો. હવે તમે અંતરદ્રષ્ટિ કરો, શું થઈ ગયું? તને કોઈ ફેર પડતો નથી, થયું કે ના થયું. It doesn't make you any difference.